દરબારમાં માટે આવી જાય, દરેક બહેનો દરબારમાં માટે આવી જાય. गरबे घूमती सोने सजीव शणगा हदरे अमृत घर बोलई सुर मावड़ी हवे तुम पगले गबनी मात लगे अखबार छे मोट सोहा मानुने सोने शणगार छे हूँ तो छोड़ीने हार खाई जाऊं रे मारी छोड़ीने हार खाई जाऊं रे चाचरना चौक मारी घूमवा
ગરબે ઘૂમતા રે. પાતીગઢ ચુંદડી ચાંદડીયું ઝમક 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 એક કાકડ શેરી જાન પતાવે અંગ ચાવતી ડાબીને દમ સુરત જાડે સિંગાપુર બીજી બજારે પાતીગઢ ચુંદડી ચાંદડીયું ઝમક 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 ઝમક. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. વલ્લભ કાકા, હા બોલો બોલો. આ ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ વિશે તમે શું કહેવા માંગો છો? ભાઈ આ જે આયોજન કર્યું છે શૈલેષભાઈનું અને શૈલેષભાઈનું ગ્રુપ વિશે આ બહુ સરસ ને સારું આનંદમય કર્યું છે. સાથે જમવાનું હતું? ફૂલ જમવાનું સારું હતું. દહીંવડા હતા, ઊંધિયું હતું, સરસ હતું ને? હા પુલાવ, જલેબી.
હીરબેન જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા. આ જે આયોજન થયું છે બ્લેક સ્મિથ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા, એ વિશે તમે શું કહેવા માંગો છો? આ મારું ફર્સ્ટ ઇન્ટરવ્યૂ છે. હું કહેવા માગું છું કે ખૂબ જ સરસ આયોજન છે, ખૂબ જ સરસ રમવાની મજા આવી, ગ્રાઉન્ડ પણ સારું છે. બેન, તમારું શું કહેવું છે આ પ્રસંગ વિશે? જો આ પ્રસંગ છે ને ખૂબ જ સરસ છે અને મને રમવાની પણ બહુ મજા આવી અને અહીંયા જમવાનું પણ બહુ સરસ છે. જય વિશ્વકર્મા. હું છું ભાવનગરથી કિશોર મકવાણા. વિશ્વકર્મા ટુડે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. શરદ પૂર્ણિમાના પવિત્ર અને પાવન દિવસે યોજાયેલ ભાવનગરમાં રાસોત્સવમાં જે ડોનર છે તે પ્રવીણભાઈ મકવાણાને જ અને એમના પરિવારને આપણે પૂછીએ કે આયોજન અને આ કાર્યક્રમ આપશ્રીને કેવો લાગ્યો. તો શીતલબેન, આપ જ જણાવો કે આપણે આ કાર્યક્રમ આપની દ્રષ્ટિએ. આપણા સમાજના જે શ્રી શૈલેષભાઈ છે એમના દ્વારા આયોજિત આ સ્વરામૃત પ્રોગ્રામ ખૂબ જ સરસ હતો. એમના સ્ટુડન્ટ અને બધાએ ખૂબ જ સરસ પરફોર્મ કર્યું અને રાસોત્સવ બી ખૂબ જ સરસ થયો છે. અમે સ્પેશિયલ અમદાવાદથી આને એટેન્ડ કરવા માટે આવ્યા છીએ. ખૂબ સરસ શીતલબેન, સરસ આયોજન અને રઢિયાળી રાતને વધારે રઢિયાળી બનાવે, પણ જો સાથે ભોજન હોય તો ઓર મજા આવે. તો આપણે ઉષાબેનને જ પૂછીએ કે આજના ફૂડ વિશે તમને કેવું લાગ્યું અથવા તમારે શું કહેવું છે? ના, બહુ સરસ લાગ્યું. જમણવાર બહુ સરસ છે, વ્યવસ્થા બધી સરસ છે, રાસ ગરબામાં પણ સારું અને બહુ મજા આવી છે. અમદાવાદથી અમે સ્પેશિયલ આ પ્રોગ્રામ માટે આવ્યા છીએ. ખૂબ જ સરસ જ અને આયોજન જોયા પછી એવું લાગે કે ખરેખર મન મોર બની થનગાટ કરે. પણ એવા જ એક ધીરુભાઈ સિદ્ધપુરાને આપણે પૂછીએ કે ધીરુભાઈ, આપ તો ગાઓ છો, જ્ઞાતિમાં સેવા પણ આપો છો, તો આપની દ્રષ્ટિએ આ કાર્યક્રમ કેવો રહ્યો? શૈલેષભાઈનો પ્રોગ્રામ આ સરસ રહ્યો. એણે એટલી મહેનત કરી. આજે બધા કલાકારોને જે ભાવનગરના કલાકારો છે, આપણી જ્ઞાતિના કલાકારો છે, એ બધાને ઊંચા લાવવા માટે બહુ જ પ્રયત્ન કરે છે અત્યારે. અને ગમે ત્યાંથી ગોતી અને બધાને ભેગા કરીને બધાને સ્ટેજ ઉપર લાવે છે. એટલે આમનો પરફોર્મન્સ બધાને બહુ સરસ છે અને જમવાનું આયોજન બી બહુ સરસ કરેલું. અને છેલ્લા 1 મહિનાથી એને સતત મહેનત છે શૈલેષભાઈની. नित बजावे पावो तारी मस्ती वो मत पालो आश एक तारा रूपनी पूनम नो पागल एक लो तारी आँख नो पीणी तारा बोल नो बंदाणी तारा रूपनी पूनम नो पागल एक लो तारा रूपनी पूनम नो पागल.
સનેડો 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 લાલ સનેડો 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 લાલ સનેડો 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 લાલ સનેડો સમજાજો તમે સમજી લેજો સનેડો સમજીને હોમ ભરજો લાલ સનેડો 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 લાલ લાલ સનેડો 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 લાલ લાલ સનેડો अलिहाज पड़े ने दियात में ओले ओले बेहू खिले बंधा अलिहाज पड़े ने दियात में ओले ओले बेहू खिले बंधा વાંઢા અને જુવાનિયા બધા મોજો કરે બોલ્યા વાંઢા અને જુવાનિયા બધા મોજો કરે હે મારા જેવા પરણેલા પસ્તાય લાલ સનેડો પરણેલા પસ્તાય લાલ સનેડો કોંડલીઓ પિલાડો મમા પૈના પૈરાને કોંડલીઓ પિલાનો કોંડલીઓ પિલાડો કોંડલીઓ પિલાડો કોંડલીઓ પિલાડો કોંડલીઓ પિલાડો અમો કાકા બાબાના અમો મામા ભાઈના અમો કાકા બાબાના પૈરાને કોંડલીઓ પિલાડો શેર 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 થકા દો ચંદ્રભા શેર 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 થકા દો ચંદ્રભા વિશ્વકર્મા ખૂબ જ સરસ ઇવેન્ટ હતી અને શૈલેષભાઈ અરસુરાએ જે મહેનત કરી છે ખૂબ જ સારી મહેનત કરી છે. ઓડિયન્સ ઓછું હતું પણ એની એક મજા હતી, કારણ કે ખેલૈયાઓને બહુ ગળદી થાય ને તો મજા ન આવે, છૂટથી રમી ન શકે. અને ગાવાવાળા તો જોરદાર હતા જ, પણ વગાડવાવાળા માટે આપણે એકવાર જોરદાર તાલી પાડી દઈ. ખૂબ જ સરસ વગાડ્યું છે. અને પ્રસંગની જે હાઇલાઇટ કહેવાય, સોનામાં સુગંધ ભળી ભરતભાઈ વિશ્વકર્મા ટુડે વાળાએ જે દુહાને છંદ લલકાર્યા છે, તો આપણે એની તમને આ શરદ પૂનમની રજાની રાતનું જે આયોજન કર્યું એ વિશે તમે બે શબ્દ કહેશો? જી ભરતભાઈ, પ્રથમ તો હું ખાસ કરીને વિશ્વકર્મા ટુડેને અભિનંદન આપવા માગું છું. સાથે સાથે અને આપણા ભાવેણાના સિટી, જેને ભાવની નગરી કહેવાય, એની અંદર આ બ્લેક સ્મિથ મ્યુઝિકલ ગ્રુપ છે, એમ સર્વ જ્ઞાતિ બંધુઓ માટે જે આયોજન કર્યું છે એ ખરેખર આવકારદાયક કહેવાય. એટલે હું આપના વતી, આપના માધ્યમ થકી સમગ્ર બ્લેક સ્મિથ મ્યુઝિકલ ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને માં ભગવતી અને વિશ્વકર્મા દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે ભાઈ શ્રી શૈલેષભાઈ હરસોરા અને એમની ટીમને આવી જ કાર્યો કરવાની શક્તિ આપતા રહે અને ખૂબ ખૂબ આપણા જ્ઞાતિના સભ્યો અને સમગ્ર પરિવાર નિરંતર આગળ વધે, એવી જ અભ્યર્થના. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. તમને બેન આ પ્રસંગ વિશે તમે બે શબ્દ કહેજો ને, કેવો લાગ્યો પ્રસંગ તમને? બહુ સરસ, ખૂબ જ સરસ. જમવાનું બી સારું હતું, બધું જ વ્યવસ્થા પણ સારી હતી બધી જ. અચ્છા, પછી તમે આ જે ગરબા લેતા હતા એમાં કેવી મજા આવી? બહુ જ મજા આવી. ખૂબ મજા આવી ને? એમથી બેઠવાનું મન જ નહોતું થતું. વાહ ભાઈ વાહ, સરસ સરસ, વેરી ગુડ. જય વિશ્વકર્મા. હા, જય વિશ્વકર્મા ભાઈ. તમે આ પ્રસંગ વિશે શું કહેવા માંગો છો?
આ પ્રસંગ છે એ ખૂબ જ સરસ રીતે ઓર્ગેનાઇઝ કરેલો છે અને પ્રસંગમાં જે લોકો ગાયક કલાકારો છે એમણે પણ બહુ સરસ રીતે ગીત ગાયા અને અમે પણ બહુ જ સરસ રીતે રમ્યા છીએ. અમને આ પ્રસંગમાં ખૂબ એટલે ખૂબ જ મજા આવી છે અને હું એવી આશા રાખું છું કે નેક્સ્ટ ટાઈમ પણ આવો જ કંઈક નાનો એવો પ્રસંગ કરે કે જેથી કરી અમે ગરબાની મજા છે એ લઈ શકીએ. અને આ ગરબા ગાતા હતા એમાં તમને એવું થતું હતું હવે ઘરે જઈએ? નહીં, બિલકુલ નહીં. અને ક્યારે પૂરો થઈ ગયો એ પણ ખ્યાલ નથી આવ્યો. એટલી સરસ રીતે અમને આ પ્રસંગમાં છે એ મજા આવી છે. સરસ સરસ, વેરી ગુડ. વિશ્વકર્મા સંજયભાઈ. જય વિશ્વકર્મા ભરતભાઈ. આ પ્રસંગ શરદ પૂનમની રઢિયાળી રાતે જે કર્યો આ ગ્રુપે, શૈલેષભાઈ અને એની ટીમે, એ વિશે આપ શું કહેવા માંગો છો? ભાવનગર એટલે કલાની નગરી. એની અંદર આપણા જ સમાજના, લુહાર સમાજના કલાકારો હોય એના સૂરે અને એના તાલે આપણા લુહાર સમાજની અંદર શરદ પૂનમનો આપણા લુહાર સમાજના સ્વર્મ ગ્રુપ, મ્યુઝિકલ ગ્રુપ જે છે બરાબર, એ તમામ કલાકારોના સહયોગથી સમગ્ર સમાજના બહોળી સંખ્યામાં જમણવાર સાથે શૈલેષભાઈ હરસોરા અને એમની ટીમે જે સરસ મજાનું આયોજન કર્યું એ આમ ગણો તો દરેક સમાજની અંદર લુહાર સમાજનું સારામાં સારું આયોજન છે મારી દ્રષ્ટિએ. બેન, જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા ભરતભાઈ. આપને આ પ્રસંગ વિશે શું કહેવું છે? સ્વર્ણામૃત 15 જે પ્રોગ્રામ કરવામાં આવ્યો એકદમ આલા ગ્રાન્ડ હતો, બહુ જ સરસ હતું. બધું જ આયોજન બહુ સરસ હતું. સાથે જમવાનું તો એકદમ મસ્ત હતું, મજા આવી ગઈ. અને અમને લોકોને સ્પીચમાં, ગાવામાં, ઓર્કેસ્ટ્રામાં તો ઠીક, પણ ખેલૈયાને પણ એટલી સરસ મજા આવી. હું તો એવું જ કહું છું કે વિશ્વકર્મા દાદાની આવીને આવી કૃપા રહે, આવા નવા પ્રોગ્રામ થતા રહે અને બધા હળતા મળતા હસતા રહીએ આપણે લોકો. તમને જમવામાં કઈ આઈટમ વધુ પસંદ આવી? દહીંવડા બહુ જ સરસ હતા, દહીંવડા. અને આમ બી મારા ફેવરિટ છે. વાહ ભાઈ વાહ, સરસ સરસ, વેરી ગુડ. થેન્ક યુ પૂનમબેન, આપનો આભાર.